લખપત તાલુકાના દયાપર ખાતે પરંપરાગત રીતે ભગવાન દરિયાલાલની જન્મજયંતિની વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। દયાપર લોહાણા સમાજ અને દાતાના સહયોગથી ભગવાન દરિયાલાલની જન્મજયંતિ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના, આરતી, મહાપ્રસાદ સહિતના અનેકવિધ કાર્યક્રમોનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું। લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપરમાં લોહાણા સમાજ દ્વારા દરિયાલાલની 852મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તેમજ બાઇક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। મહાઆરતી અને દાતાશ્રીઓના સન્માન પણ કરવામાં આવ્યા। મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ મહાપ્રસાદના દાતા હરેશભાઈ સોનાગેલા, દિલીપભાઈ મજેઠિયા, યેશવી ભાવિન, જોબનપુત્રા, રમેશભાઈ બારુ તેમજ દીપકભાઈ રેલોન પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દયાપર લોહાણા મહાજન દ્વારા દરિયાલાલ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી તેમજ રમેશભાઈ બારુએ જણાવ્યું કે લોહાણા મહાજન દ્વારા દરિયાલાલ જન્મજયંતિની ઉજવણી તેમજ ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। દાતાઓનો પણ સાથ સહકાર મળ્યો હતો અને સમીરભાઈ અનમ જણાવ્યું હતું કે દયાપર લોહાણા મહાજન દ્વારા દરિયાલાલ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। વીણાબેન કોટક પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું કે દયાપર લોહાણા મહાજન તેમજ લોહાણા મહિલા મંડળ દ્વારા દરિયાલાલ જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। દાતાઓના સન્માન, મહાઆરતી, મહાપ્રસાદ અને બાઇક રેલીનો પણ આયોજન કરવામાં આવ્યો હતો તેમજ આગેવાનોનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમીરભાઈ અનમ, રમેશભાઈ બારુ, રામભાઈ અનમ, દીપકભાઈ રેલોન, રમેશભાઈ અનમ, અરવિંદભાઈ ગણાત્રા, પિયુષભાઈ અનમ, જીતેન્દ્રભાઈ કોટક, હરેશભાઈ ઠક્કર, પરેશભાઈ ઠક્કર, મહેશભાઈ ઠક્કર, ભાવિન જોબનપુત્રા, જયેશભાઈ ચંદ્રાણા તેમજ બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભાવના ચંદ્રાણા, દીપાબેન બારુ, વીણાબેન કોટક, મનીષાબેન ગણાત્રા, ઉર્વીબેન ઠક્કર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણે ઝૂલેલાલ ભગવાનની 852મી જન્મજયંતિ જેમાં દયાપર માણસ છે દયાપર બહુ રાજખુશી હોશી એનાથી ઉજવવામાં આવ્યું જેમાં માઇક્રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમાં બહુડી સંખ્યામાં બધા હાજરી આપી તેમને બહુ જ મજા આવી। મેં બધા સાથે પ્રસાદ લીધી, મારા કરી અને મારા દાતાઓનો સન્માન કર્યો। જય ઝૂલેલાલ। આજે દયાપર ખાતે શ્રી ઝૂલેલાલ જયંતિ 852મી જયંતિ ઝૂલેલાલ જયંતિ ઉજવવામાં આવી। રેલીનું આયોજન કરવામાં આવ્યું, ખૂબ જ સરસ ને દાતાના સહયોગથી આજે મહાપ્રસાદનું આયોજન થયું। એમાં બહુ ખૂબ સમાજ અને મહિલા મંડળનો ખૂબ જ ફાળો રહ્યો અને જે પણ નવી ટીમ બની એ પણ બહુ સારો કાર્ય કર્યો અને જૂની ટીમ જે હતી એ પણ બહુ સહયોગ કર્યો તો બહુ સફળ પ્રોગ્રામ થયો। બધાને જય ઝૂલેલાલ। જય ઝૂલેલાલ। આજ રોજ શ્રી દયાપર લોહાણા મહાજન તેમજ શ્રી દયાપર મહિલા મંડળ દ્વારા શ્રી દરિયાલાલ દેવની 852મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી જેના ભાગરૂપે એક ભવ્યાતિ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ ચલગા મંદિર રામ દરબાર ખાતે દરિયાલાલ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને જુદા જુદા મહાપ્રસાદના દાતા તેમજ નવનિયુક્ત અને હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું જેમાં સૌ જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને એક અકલ્પનીય કાર્યક્રમનું આજે ખૂબ જ સુંદર સમાપન થયું। એ બદલ સર્વ જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર। જય ઝૂલેલાલ, જય દરિયાલાલ। આજે દયાપર લોહાણા મહાજન દ્વારા અહીં ભગવાન શ્રી દરિયાલાલ બાપાની 852મી જન્મ જયંતિની ઉજવણી ભાવભેર રીતે કરવામાં આવી જેમાં બાઇક રેલી, મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। ખાસ કરીને આજે બાઇક રેલી બહુ ભવ્યથી ભવ્ય અહીં રહી અને જેમાં સમસ્ત દયાપર મહાજનના સૌ સદસ્યો જોડાયા। વિશેષ કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દયાપર લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખશ્રીઓ અને હાલની આખી ટીમ સહયોગ કર્યો અને આજનો કાર્યક્રમ ભવ્ય રીતે પાર પાડવામાં આવ્યો।